અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 88.27 પ્રતિ ડોલરની સામે 88.21 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ 88.19ના સ્તરની પાસે રૂપિયામાં કામકાજ થઈ રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 98ના લેવલ્સની ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. એટલે જે ઘટાડો આવ્યો હતો ત્યાંથી થોડો રિકવર ડોલર ઇન્ડેક્સ થતો દેખાઈ રહ્યો છે. વ્યાજ દર પર યુએસ ફેડ આજે નિર્ણય લેશે ને પહેલાં ડોલર ઇન્ડેક્સમાં દબાણ જોવા મળતું દેખાયું હતું, પણ ત્યારબાદ થોડી રિકવરી પણ આપણે જોઈ રહ્યા છે. આપણી સાથે ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને યુએસડી આઈએનઆરમાં રૂપિયો મજબૂત છે. શરૂઆતી કામકાજમાં 6 પૈસા જેટલો મજબૂત થઈ ખુલ્યો હતો. થોડી મજબૂતી ઓછી પણ થતી જોઈ રહ્યા છે આપણે. જે રીતે અત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પણ નિવેદન આવતા દેખાયા કે ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છે તેઓને જલ્દી જ આને લઈને અપડેટ પણ આવતી જોવા મળશે. હવે યુએસ ફેડ પણ નિર્ણય લેવાનો છે વ્યાજ દરને લઈને, એને કારણે થોડું વોલેટાઇલ સેશન જોઈ રહ્યા છે કરન્સી માર્કેટ માટે. ખાસ કરીને કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા અત્યારે? ગુડ મોર્નિંગ આરતીભાઈ. ડોલર ઇન્ડેક્સમાં આપણને થોડીક રિકવરી જોવા મળી છે, કારણ કે થોડુંક ઓવરસોલ્ડથી ઉપર આવ્યો હતો અને પ્લસ આજે ફેડનું વ્યાજ દર કટ છે જે એક્સપેક્ટેડ છે ડિસેમ્બરમાં પણ કદાચ થાય, એ પણ કટ છે. બટ આજની કોમેન્ટ્રી જોવાની ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ફેડ શું વિચારી રહ્યું છે. બીજું આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો ડિસ્પાઇટ આની પહેલા આપણે જોઈ રહ્યા હતા કે ડોલર ઇન્ડેક્સ વીક થઈ રહ્યું હતું, તે છતાં પણ રૂપિયામાં કોઈ મજબૂતી નથી, કારણ કે જે યુએસએ સેન્કશન્સ નાખ્યા છે રોફનેફ્ટ અને લુક ઓઇલ ઉપર, એના લીધે હવે આપણે એટલીસ્ટ જે ચીપ ઓઇલ રશિયા તરફથી મળવાનું છે એ થોડું ઓછું થઈ શકે છે. એટલે આપણે હવે મિડલ ઇસ્ટથી ઓઇલ લેવું પડશે અને એ પણ થોડુંક મોંઘું લેવું પડશે, જેના લીધે આપણે રૂપિયો અંડર પ્રેશર હતો. એટલે આગળ જતાં મને લાગી રહ્યું છે કે રૂપિયો જ્યાં સુધી 81ની નીચે નથી જતો ત્યાં સુધી ઓવરઓલ આપણને તેજી બહુ મોટી દેખાય લાગી નથી રહ્યું. ઓકે, તો 81ની નીચે જ્યાં સુધી રૂપિયો નથી જઈ રહ્યો ત્યાં સુધી કોઈ મોટી તેજી આપણને નથી લાગી રહી અહીંયા, તો અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. એક ડોલર માટે પણ વાત કરી લઈએ. અહીંયા પણ જો એક રેન્જ બાઉન્ડ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને જે રીતની રેન્જ આપણે અત્યારે ડોલર ઇન્ડેક્સમાં બનતી જોઈ રહ્યા છે, જો અહીંયાથી ડેવલપમેન્ટ આવે છે ટ્રેડ ડીલને લઈને કે પછી યુએસ ફેડ વ્યાજદર, કારણ કે 99% માર્કેટ એક્સપેક્ટેશન એવું બનતું દેખાયું છે કે 0.25%ના વ્યાજદરમાં કાપ આપણને થતા જોવા મળી શકે છે. જો આ નિર્ણય આવે છે ને ફેક્ટરિંગ થાય છે તો પછી ડોલર ઇન્ડેક્સ માટે કઈ રેન્જ જોઈ રહ્યા છો તમે? ડોલર ઇન્ડેક્સમાં આપણે જોયું છે કે ઘણું બધું તમે જેમ કીધું ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે. એક તો આપણે જોઈ રહ્યા છે કે વ્યાજ દર જે છે એ પણ ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છે કે યુએસ અને ચાઇના વચ્ચેની જે ટ્રેડ ડીલની અનસર્ટનિટી એ પણ હવે ઓછી થઈ ગઈ છે. એ પણ હાલ અત્યારના ઓછી થાય એટલે એ પણ ડોલર ઇન્ડેક્સ માટે વીક છે. બટ તે છતાં પણ આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયું કે 9650નું જે લેવલ છે એને સપોર્ટ લીધો છે અને ફરીથી હવે ઉપર જઈ રહ્યો છે. હાલ અત્યારના દેખાઈ રહ્યું છે કે મે બી આ ડોલર ઇન્ડેક્સ 100ની ઉપર પણ જઈ શકે. જો 100ની ઉપર જઈ શકે તો આઈ થિંક મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. એટલે કશેક ને કશેક મને લાગી રહ્યું છે કે આગળ જતા મે બી ડોલર ઇન્ડેક્સ જે છે એ ઓર હજી તેજી જોવા મળી શકે છે અને રૂપિયો જે છે એ ઓર વીક થઈ શકે છે. ડિસ્પાઇટ અત્યારના ફેક્ટર જે છે ડોલર ઇન્ડેક્સ માટે નેગેટિવ છે, બટ તે છતાં પણ જ્યારે ડોલર ઇન્ડેક્સ વીક ન થતો, દેટ મીન્સ કે જેટલા પણ ડોલર ઇન્ડેક્સ માટે નેગેટિવ ફેક્ટર છે માર્કેટે ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે અને હવે આગળ જતા ડોલર ઇન્ડેક્સ નીચે જાય એવું હમણાં હાલ દેખાઈ નથી રહ્યું. એટલે મને થોડુંક હું બુલિશ છું. અત્યારના 98.90ની આસપાસ ચાલી રહ્યું છે, લાગી રહ્યું છે 100ની ઉપર આવી શકે છે. એટલે હાલ અત્યારના ડોલર ઇન્ડેક્સમાં થોડીક હજી કન્ટિન્યુ થઈ શકે છે તેજી એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો જે અત્યારે નેગેટિવ ફેક્ટર હોવા છતાં પણ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આપણે જોઈ રહ્યા છે. $100 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. એટલે રૂપિયો હજી વધારે નબળો થતો જોવા મળી શકે છે અને ડોલર ઇન્ડેક્સમાં એક રિકવરી હજી પણ આગળ વધતી દેખાઈ શકે છે. આગળ વધીને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ, કારણ કે અહીંયા પણ આપણે થોડી વોલેટાઇલ કામકાજ જોયું છે. ગઈકાલે આપણે જોયું હતું કે $65ની ઉપર કિંમતો પહોંચી દેખાઈ હતી. ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો અને અત્યારે $64ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ વેચવાલી છે. સ્થાનિક બજારમાં પણ એક નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા ભાવિકજી કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? એક તો રશિયા પર યુએસના જે વધારાના સેશન લાગ્યા છે એને લીધે સપ્લાય અનિશ્ચિતતાની ચિંતા વધતી દેખાઈ રહી છે માર્કેટમાં. બીજી બાજુ યુએસમાં ઇન્વેન્ટરીઝમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 4 મિલિયન બેરલથી વધુનો ઘટાડો યુએસ ક્રૂડ ઇન્વેન્ટરીઝમાં આવતો દેખાયો છે. ઓપેક પ્લસની હવે જે બેઠક થવાની છે એમાં તેઓ વધુ આઉટપુટ વધારા પર ચર્ચા
ત્યાં દેખાઈ શકે છે, જે રીતે તેઓ અત્યાર સુધી કર્યું છે, આઉટપુટ વધારો કર્યો છે, આ બધાની વચ્ચે ક્રૂડ કઈ રીતે જોવું જોઈએ? હજી વોલેટાઇલિટી અહીંયા બનતી જોવા મળશે કે પછી થોડો સ્થિર કારોબાર કે રેન્જમાં કારોબાર રહેશે અહીંયા? આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે હજી પણ ક્રૂડમાં જે નેગેટિવ એસ્પેક્ટ છે એ તો કન્ટિન્યુ રહી શકે છે. લાસ્ટ વીક આપણે જોયું તો કે ક્રૂડમાં કરેક્શન ચાલુ જ હતું, અને જ્યારે યુએસએ સેન્કશન્સ નાખી બી રિફાઇનરીઝ ઉપર, રોસનેફ્ટ અને લ્યુકોઇલ પર, એના લીધે ક્રૂડને શોર્ટ ઇન ધ આર્મ મળ્યું છે કે જ્યાં 5,000 થી 5,500 સુધીની એક રેલી જોવા મળી છે. બટ ઓવરઓલ પણ અત્યારના સિનારીઓ પણ જોઈએ તો અત્યારના પણ એક્સપેક્ટેશન છે કે ઓવર સપ્લાય છે રહેવાનું છે. મે બી થોડું ઓછું થઈ શકે છે રશિયાના સેન્કશન્સ ઉપર. આ 2 નવેમ્બરે ઓપેક પ્લસની બેઠક છે અને એક્સપેક્ટેડ છે કે મે બી 1,37,000 બેરલ્સ પર ડે છે એ પ્રોડક્શન વધારી શકે છે. અને અત્યારના એક પોઝિટિવ એ છે કે યુએસ જે એમની ઇન્વેન્ટરીઝ જે છે, જે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ જે છે એ અત્યારના, કારણ કે ક્રૂડના પ્રાઇસીસ 60ની નીચે આવી ગયા હતા એટલે એ લોકો અત્યારના થોડુંક ફિલઅપ થઈ રહ્યું છે. બટ આ ક્વાર્ટર આપણે જોઈએ, વિન્ટરનું જે સિઝન હોય છે યુઝ્યુઅલી ક્રૂડ માટે ઓછું જ હોય છે ડિમાન્ડ માટે. સપ્લાય આપણે જોઈએ તો પર્યાપ્ત છે ઓપેક પ્લસ તરફથી, પણ રશિયાનું પણ જો સેન્કશન્સ આવશે તો પણ બહુ મોટું અંડર સપ્લાય નથી થવાનું. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે ક્રૂડમાં કશેક ને કશેક તેજી જે હતી એ થઈ ચૂકી છે. હવે અહીંયાથી આગળ કોઈક નવું ડેવલપમેન્ટ આવે, કોઈક નવું સપ્લાય શોક આવે છે કે ઓપેક પ્લસ પ્રોડક્શન નથી વધારવાના, તો મે બી મને લાગે છે કે થોડુંક અહીંયાથી ઓર તેજી થઈ શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે ફરીથી પ્રાઇસીસ જે છે એ નીચે જઈ શકે છે, કારણ કે જે મેક્સિમમ વધારે ઓવર સપ્લાય હતો એના બદલે ઓછું ઓવર સપ્લાય, પણ ઓવર સપ્લાય તો એક્સપેક્ટેડ છે જ, એટલે આ ક્વાર્ટરમાં અને આના પછીનો 2026ના ફર્સ્ટ ક્વાર્ટરમાં. એટલે પ્રાઇસીસ બહુ ઉપર જાય એવું દેખાઈ નથી રહ્યું. આજના દિવસમાં પણ મને લાગે છે કે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં 53.50ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 52.50ના ટાર્ગેટથી, અને 5400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. આઈ થિંક 5500ની ઉપર એમસીએક્સમાં જાય તો મને લાગે છે કે તેજી થઈ શકે છે. અધરવાઇઝ અત્યારના સેલ ઓન રાઇઝનો રિવ્યૂ રાખવો જોઈએ. ઓકે, તો ક્રૂડ માટે સેલ ઓન રાઇઝની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. ઉછાળે 5350ની આસપાસ મળે છે તો પછી તમે વીંચીને કામકાજ કરો. સ્ટોપ લોસ તમારે 5400નો ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ 5250 સુધીના અહીંયા બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ નેગેટિવ, સેલ ઓન રાઇઝ કરીને ચાલવાનો બનતો ક્રૂડ માટે બની રહ્યો છે. નેચરલ ગેસ માટે પણ એક વ્યૂ લઈ લઈએ. ગઈકાલે આપણે જોયું હતું કે એમસીએક્સમાં ટેકનિકલ ગ્લિચના કારણે કામકાજ આપણને થતું દેખાયું હતું. ઓલમોસ્ટ 4 કલાક અને આપણને જોયું છે કે એમસીએક્સ પર કારોબાર નહોતો જોવા મળ્યો. શરૂઆતી કામકાજમાં આજે જોઈએ તો નેચરલ ગેસમાં 1% જેટલી પોઝિટિવિટી હતી. અત્યારે જો 0.5%, 5%થી વધુની વેચવાલી સાથેનું કામકાજ અને 340ના લેવલની પાસે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે નેચરલ ગેસની. અહીંયા કઈ રીતે વ્યૂ, કારણ કે અહીંયા પણ ઘણો વોલેટાઇલ કામકાજ જોયું છે આપણે. ડિમાન્ડને લઈને કોઈ અનિશ્ચિતતા અને આપણે જોઈ રહ્યા છે કે એની અસર કિંમતો પર બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ધ્યાન રાખવું નેચરલ ગેસમાં? નેચરલ ગેસમાં પ્રાઇસીસ થોડા આઈ થિંક સાઇડવેઝ થઈ ગયા છે, કારણ કે આપણે વેધર ફોરકાસ્ટ જોઈએ તો આવનારા 7 દિવસમાં યુએસનું જે વેધર છે હજી વોર્મ છે, હજી ઠંડી નથી થઈ. યુઝ્યુઅલી નવેમ્બરમાં સ્ટાર્ટ થાય છે ઠંડી, અને એના માટે હીટિંગ ડિમાન્ડ માટે નેચરલ ગેસનો વપરાશ થાય છે. એટલે હવેથી એટલીસ્ટ 3 મહિનામાં નેચરલ ગેસના પ્રાઇસીસ જે છે એ વેધર ફોરકાસ્ટ ઉપર ખાસ કરીને ધ્યાન રાખશે અને એના ઉપર જ રહેશે. તો જેમ જેમ ઠંડી વધવાની વેધરની ફોરકાસ્ટ હશે તેમ તેમ નેચરલ ગેસની ડિમાન્ડની એક્સપેક્ટેશનમાં પ્રાઇસીસ વધશે. હાલ અત્યારના 7 દિવસ એવું દેખાઈ રહ્યું છે કે બહુ ઠંડી નથી, એટલે એના લીધે નેચરલ ગેસના પ્રાઇસીસ આપણે આજે જોયા કે વીક ચાલી રહ્યા છે. બટ હવે અહીંયાથી જે પ્રોડક્શન છે બંધ થવાનું છે અને આગળ જતા ઠંડીના લીધે ડિમાન્ડ જે છે વધવાની છે. એટલે આ યુઝ્યુઅલી ટાઈમ સારો હોય છે નેચરલ ગેસ માટે. તો ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી નેચરલ ગેસ બાય એન્ડ ડિપ્સી સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આઈ થિંક 340નું જે કોલ ઓપ્શન છે જે 20ની આસપાસ આવે છે તો એ બાય કરીને ચાલી શકાય છે 24 રૂપિયાના ટાર્ગેટથી, અને 18 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી શકાય છે, કારણ કે નેચરલ ગેસમાં મુવમેન્ટ વધારે છે, વોલેટિલિટી વધારે છે, એટલે ઓપ્શન એક સારો વ્યૂ છે. તો 340નો જે 20 નવેમ્બરનો કોન્ટ્રાક્ટ છે એ 20ની આસપાસ બાય કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, તો ઓપ્શન કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસ માટે બનતી દેખાય છે. 340નો કોલ ઓપ્શન 20 રૂપિયાની આસપાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 20 નવેમ્બરનો કોલ છે 340નો, 18 રૂપિયાનો સ્ટોપ લોસ અને 24 રૂપિયા સુધીના ટાર્ગેટ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ઘટાડે ખરીદારી અને ઓપ્શનમાં ખરીદારીનો વ્યૂ અહીંયા નેચરલ ગેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બુલિયન્સની ચાલ સાથે શોમાં આગળ વધીએ.
સ્વાગત આપનું અને જે રીતે આગળ વધીએ સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ. સોનામાં ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી બનતી દેખાઈ રહી છે. લગભગ સ્થાનિક બજારની વાત કરી લઈએ તો લગભગ 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને કિંમતો 1,19,510ના લેવલ્સની પાસે પહોંચી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ફરી એકવાર 39,057ના લેવલ્સની આસપાસ કામકાજ થતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક રિકવરી ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ડોલર ઇન્ડેક્સમાં થોડી વેચવાલી હતી અને ફેડના નિર્ણય પહેલા એક પોઝિટિવ સેટઅપ બનતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ભાવિકજી, કઈ રીતે સોના માટે ધ્યાન રાખવું? કારણ કે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે થોડું ઉપલા સ્તરેથી ઘટાડો, ત્યારબાદ નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો શરૂઆતી કામકાજમાં લગભગ કિંમતો વધતી દેખાઈ હતી ને 1,20,000ની ઉપર પહોંચતી દેખાઈ હતી. અત્યારે ત્યાંથી થોડો કંઈક ઘટાડો આપણે જોઈ રહ્યા છે કારણ કે રૂપિયો પોઝિટિવ છે, એની અસર થોડી ઘણી બનતી દેખાઈ રહી છે. પણ કઈ રીતે ધ્યાન રાખવું? અત્યારે જે રીતની ઉતાર ચઢાવ આપણે જોઈ રહ્યા છે સોનાની કિંમતોમાં, લાગી રહ્યું છે કે આ લેવલ પરથી વધુ એક ઘટાડો આપણને જોવા મળી શકે અહીંયા? વધારો યસ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે મને લાગે છે કે મે બી તેજી થઈ શકે છે. બટ આપણે થોડો મોટો સિનારી જોઈએ તો 1978 પછી 4 વાર જ ઇન્સ્ટન્સ થયું છે કે જ્યાં સોનાએ વીકલી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. અને જ્યારે પણ એ વીકલી પોઝિટિવ રિટર્ન આપ્યું છે એના પછીનું અઠવાડિયું આપણે જોઈએ એવરેજ તો 3.6%નું કરેક્શન જોવા મળ્યું છે. એના પછી 2 અઠવાડિયામાં જોઈએ તો નિયરલી 3%નું, અને એના પછી 6 અઠવાડિયા જોઈએ તો 4%નું કરેક્શન. એટલે યુઝ્યુઅલી જ્યારે આમ વન વે રેલી થાય છે એના પછી આપણે કરેક્શન એક જોતા હોઈએ છીએ. હાલ અત્યારના 3880નું એક સારું સપોર્ટ હતું જે ગઈકાલે સોનાએ રીટેસ્ટ કર્યું અને અત્યારના $100 ઉપર છે. બટ 4020નું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. આઈ થિંક 4020 ઉપર જો જાય અને સસ્ટેન થાય તો મને લાગે છે કે મે બી આપણે કહી શકીએ કે આ સોનાનું જે કરેક્શન છે એ હાલ પૂરતી થઈ ગયું છે અને અહીંયાથી તેજી જોવા મળી શકે છે. બટ જો 4020ની ઉપર સસ્ટેન ન થતો તો મને લાગે છે કે ફરીથી કરેક્શન આવી શકે છે. પણ આપણે પ્રી દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો નિયરલી 11%નું સોનામાં કરેક્શન થઈ ગયું છે, ચાંદીમાં 15% કરેક્શન થયું છે. એટલે અહીંયાથી નવી શોર્ટ પોઝિશન્સ રિકમેન્ડેડ નથી. અહીંયાથી લાગે છે કે એટલીસ્ટ 1-2 દિવસ થોડીક રિકવરી જોવા મળી શકે છે. 4020 ઉપર સસ્ટેન થાય છે તો યસ બાય ઓર નો કરી શકાય છે. તો આજના દિવસમાં રિકવરીના લીધે જ એક્સપેક્ટેડ છે કે થોડુંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે જ્યાં 1,19,000નો જે કોલ ઓપ્શન છે નવેમ્બર કોન્ટ્રાક્ટનો જે અરાઉન્ડ 350ની આસપાસ ચાલી રહ્યો છે એ બાય કરી શકાય છે 4100ના ટાર્ગેટથી અને 3500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એટલે ગોલ્ડ મિનીમાં 1,19,000નો 28 નવેમ્બરનો કોલ ઓપ્શન બાય કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, તો અહીંયા પણ કોલ ઓપ્શન ખરીદીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. ગોલ્ડ મિનીમાં 28 નવેમ્બરનો જે 1,19,000નો કોલ ઓપ્શન છે તે તમે ખરીદીને ચાલી શકો છો. ઓલમોસ્ટ 350ની આસપાસ તમને મળી રહ્યો છે. ટાર્ગેટ 4100 અને સ્ટોપ લોસ 3500નો તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો ગોલ્ડ મિનીમાં અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે, જ્યાં 28 નવેમ્બરનો કોલ ઓપ્શન તમે ખરીદીને ચાલી શકો છો. ચાંદી માટે પણ આપણે જોઈએ, અહીંયા પણ નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં $47 ઉપર ફરી એકવાર કામકાજ પહોંચતું દેખાયું છે. સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 0.5% વધુની અપસાઇડને 1,45,000ની ઉપર કામકાજ જોયું છે. અત્યારે જો આપણે સિલ્વરની વાત કરી લઈએ તો એ જ રેન્જમાં આપણને કામકાજ થતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પોઝિટિવ મુવમેન્ટ છે. સ્થાનિક બજારમાં પણ 1,44,000ના લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની જો વાત કરી લઈએ તો જે રીતનું આપણે ઉપલા સ્તરેથી સેલ ઓફ જોયું હતું એને કારણે 2% જેટલો ઘટાડો આપણે જોયો હતો ચાંદીની કિંમતોમાં. પણ ફરી એકવાર રિકવરી, અને અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું ભાવિકજી? કારણ કે સિલ્વર સોના કરતાં ચાંદીમાં આઉટ પરફોર્મન્સ આપણે વધારે જોયું છે અને અત્યારે તો બેઝ મેટલ્સમાં પણ જે રીતની આપણે રિકવરી જોઈ રહ્યા છે, એક ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે મેટલ્સમાં, એનો સપોર્ટ પણ અહીંયા મળશે ચાંદીને. કઈ રીતે ધ્યાન રાખવું? યસ, અગેન ચાંદી આપણે જોઈ રહ્યા હતા કે બહુ જ વધી ગઈ હતી કારણ કે સપ્લાય શોર્ટેજની હતી, ફિઝિકલ શોર્ટેજની. કે જેમ જેમ શોર્ટેજ હવે ઓછી થવામાં બેકવર્ડેશન ઓછું થયું એમ આપણે જોયું કે પ્રી દિવાળી પછી એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. અગેન આજના દિવસમાં સોનાની પાછળ ચાંદીમાં પણ રિકવરી દેખાય છે અને ચાંદી આપણે જોયું કે વધારે વોલેટાઇલ છે અને સોના કરતાં વધારે કરેક્શન જોવા મળ્યું હતું. એટલે એક્સપેક્ટેડ છે કે ચાંદી આજના દિવસમાં પણ થોડીક વધારે સોનાની કમ્પેરિઝનમાં વધારે પોઝિટિવ ટ્રેડ કરી શકે છે. અગેન
આજના દિવસમાં ચાંદીમાં હું પોઝિટિવ છું. મને લાગી રહ્યું છે કે આજના દિવસમાં ચાંદી જે છે એ 1,48,000 સુધીનું લેવલ્સ પણ આવી શકે છે. તો સિલ્વર મિની કોન્ટ્રાક્ટ જે છે એ અરાઉન્ડ 1,46,800 ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે 1,48,000 ના ટાર્ગેટથી અને 1,46,200 નો સ્ટોપ લોસ રાખી શકાય સિલ્વર મિનીમાં. તો અહીંયાથી હજી પણ 100-200 પોઈન્ટનું કરેક્શન આવે છે તો ત્યાંથી એકવાર બાય કરવાની રિકમેન્ડેશન છે ચાંદીની. ઓકે, સિલ્વર મિનિમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1,46,800ની આસપાસ મળે છે તો ત્યાંથી તમે ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 1,46,200નો ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની જો વાત કરી લઈએ તો સિલ્વર મિનિમાં 1,48,000 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. તો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં ખરીદારીની સલાહ, પણ આ મિની કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેઝ મેટલ્સની વાત કરી લઈએ, અહીંયા પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કામકાજ થોડું પોઝિટિવ સેટઅપ સાથે બનતું દેખાયું હતું. ઇન્ટરનેશનલ માર્કેટની જો વાત કરી લઈએ તો LME પર કોપર લગભગ 2020 બાદના નવા રેકોર્ડ પર આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 4% વધારો જોઈ રહ્યા છે. એક મહિનામાં 7% જેટલી કિંમતો વધી છે અને 2025માં હાલ સુધી જો વાત કરી લઈએ કોપરની કિંમતો ઓલમોસ્ટ 30% આપણને વધતી દેખાઈ રહી છે. ભાવિકજી, બેઝ મેટલ્સમાં કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે અહીંયા પણ જો ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે US અને ચાઇના વચ્ચે ટ્રેડ ડીલ જલ્દી આપણને થતી જોવા મળી શકે છે, એ સંભાવનાના લીધે જ એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ ઘણી જે મોટી માઇન્સ છે જેમાં કામકાજ બંધ થયું છે તો એક સપ્લાયને લઈને ડિસ્ટ્રપ્શન પણ બનતું દેખાઈ રહ્યું છે, જેની અસર પણ ખાસ કરીને બેઝ મેટલ્સ પર બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા અને ક્યાં ફોકસ કરી રહ્યા છો મેટલ્સમાંથી? આઈ થિંક મેટલ્સમાં કોપર જ મને હજી બહુ સારું દેખાઈ રહ્યું છે. તમે વાત સાચી કરી કે કોપરમાં એક્સપેક્ટેશન લાગી રહ્યો છે કે એટલીસ્ટ 2026માં બહુ જ નવો રેકોર્ડ હાઈ પર થઈ શકે છે. હાલ અત્યારના રેકોર્ડ હાઈની બહુ જ નજીક છે અને આપણે જોઈ રહ્યા છીએ કે 2-3 માઇન છે, ખાસ કરીને ઇન્ડોનેશિયામાં ફ્રીપોર્ટની જે માઇન હતી એ હવે એક્સપેક્ટેડ છે કે 2026માં સ્ટાર્ટ થશે અને ફૂલ જે સ્ટાર્ટ થવાનું છે 2027માં. એટલે હવે 2026માં નિયરલી 6 લાખ ટન જે મેટ્રિક ટન છે એ ડેફિસિટ કોપરની થવાની છે. અને એક જ ડાઉનસાઇડ અત્યારના કોપર માટે હતું કે જો US અને ચાઇનાની ટ્રેડ ડીલ ના થાય કે US 100% ટેરિફ ચાઇના પર નાખે તો મે બી એક શોક થાત અને પ્રાઇસ કરેક્ટ થાત. બટ હવે અત્યારના એ પણ પોઝિટિવ ડીલ થઈ રહી છે. આ ગુરુવારે એક્સપેક્ટેડ છે કે વાતચીત કરશે ટ્રમ્પ અને જિનપિંગ અને ડીલ થશે, જે અગેન કોપર અને બેઝ મેટલ્સ માટે સારું છે. એટલે અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ જે ચાલ છે બેઝ મેટલ્સની એ પોઝિટિવ જ રહેવાની છે અને મારે આજના દિવસમાં પણ ટોપ પિક કોપર જ રહેશે કે જ્યાં 1,008ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. 1,015ના ટાર્ગેટ માટે 1,005નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને આ નેક્સ્ટ વીક આપણને કોપર 1,020 થી 1,025 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. એના પછી નેક્સ્ટ અમારી ટોપ પિક રહેશે ઝિંક મિની કે જ્યાં 298ની આસપાસ બાય કરી શકાય છે 303ના ટાર્ગેટથી અને 296નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો બે કાઉન્ટર મેટલ્સમાંથી અહીંયાથી પસંદ પડતા દેખાઈ રહ્યા છે. એક તો કોપરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1,008ના લેવલ્સની આસપાસ તમને કોપર મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. 1,005નો સ્ટોપ લોસ, 1,015 સુધીના લેવલ્સ કોપર બતાવી શકે છે. અને બીજું કાઉન્ટર ઝિંક મિનીનું છે. 303નો ટાર્ગેટ અને 296નો સ્ટોપ લોસ તમારે ઝિંક મિની માટે ધ્યાનમાં રાખવાનો છે. તો આ બંને મેટલ્સ ખાસ કરીને આગળ સારું પ્રદર્શન બતાવી શકે છે, એટલે બંને પર ફોકસ રહેશે. આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ તો આપણે વાત કરી, પણ એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ. અહીંયા પણ ભાવિકજી જે રીતે જોઈ રહ્યા છે, એક તો સૌથી પહેલાં વ્યૂ આપનો સોયાબીન માટે લેવા માંગીશ, કારણ કે હવે જો ચીન એ ખાસ કરીને ઘણા મહિના બાદ યુએસથી સોયાબીન કાર્ગો લીધું છે અને ખરીદી જે છે તે યુએસથી ફરી શરૂ કરી છે, એને લીધે એક થોડું ઘણું અસર આપણને સોયાબીનની કિંમતો પર પણ જોવા મળશે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે US ચાઇના ડીલ વચ્ચે યુએસએ એક શરત મૂકી હતી કે ચાઇનાએ સોયાબીનની ખરીદારી US પાસેથી કરવી પડશે અને ચાઇના એવું કરી પણ રહ્યું છે. સોયાબીન માટે કઈ રીતે આઉટલુક જોઈ રહ્યા છો આ સમાચાર બાદ? અગેન યસ, યુએસના સોયાબીન ફાર્મર્સ ઉપર બહુ પ્રેશર હતું કારણ કે અત્યારે એ લોકોનું હાર્વેસ્ટિંગ સિઝન છે અને હવે 3 મહિનામાં જો ચાઇના બાય નહીં કરે તો એના પછી ફેબ્રુઆરીથી બ્રાઝિલને એ લોકોનું સ્ટાર્ટ થવાનું છે હાર્વેસ્ટિંગ, એટલે પછી એ પણ પ્રાઇસ પ્રેશર રહેવાનું છે. હાલ અત્યારના અર્જેન્ટિના પાસેથી ચાઇના લઈ રહ્યું હતું અને આની પહેલા આપણે જોયું હતું કે ટ્રેડ ટેરિફના લીધે ચાઇનાએ યુએસથી લેવાનું બંધ કરી દીધું હતું. આ વખતે એક પણ કાર્ગો
બુક પણ નથી થઈ. તો હવે જો સ્ટાર્ટ થશે નવેમ્બરથી તો એટલીસ્ટ મને લાગે છે કે થોડીક સિઝન તો થઈ ગઈ છે, કારણ કે હવે 2 મહિના જ રહેશે યુએસના સોયાબીન ફાર્મર્સને વેચવા માટેની. બટ અગેન આપણે જોઈ રહ્યા હતા કે આની પહેલા આપણે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભાવ હતા ત્યારે 5,025ની આસપાસ હતા, કારણ કે યુએસ પાસેથી ચાઇના લઈ નથી રહ્યું, ચાઇના યુએસ પાસેથી નહોતું લઈ રહ્યું, એટલે આપણે પણ એક્સપોર્ટ કરવા માટે થોડોક ચાન્સ હતો. બટ હવે ચાઇના લઈ રહેવાનું છે, એટલે મને લાગે છે કે આગળ જતા સોયાબીનના જે પ્રાઇસીસ છે એ ઓર નીચે જઈ શકે છે. એટલે અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો કે 4,400 થી 4,300 જે છે એ સોયાબીનના પ્રાઇસીસ આવી શકે છે, કારણ કે હાલ અત્યારના અર્જેન્ટિના પાસે અને જાન્યુઆરી ફેબ્રુઆરીથી બ્રાઝિલનું પણ સોયાબીન છે માર્કેટમાં આવશે, એટલે ફ્લડ થવાનું જ છે. ઓકે, તો ભાવ હજી વધારે સોયાબીનના આપણને ઘટતા જોવા મળી શકે છે, કારણ કે યુએસ તરફથી ચાઇના એ સોયાબીનની ખરીદારી કરવાની શરૂઆત કરતી દેખાઈ રહી છે. પણ કમોડિટીઝ પર નજર કરી લઈએ, જે NCDX પર ટ્રેડ થઈ રહી છે, ભાવિકજી ક્યાં ફોકસ કરી રહ્યા છો? કારણ કે આજે મસાલા પેકમાં તો ઓવરઓલ આપણે ઘટાડો જોઈ રહ્યા છે. કયા ટોપિક્સ બની રહી છે એગ્રીમાંથી આજે? એગ્રીમાંથી આઈ થિંક જીરા જે છે મને હજી પણ બાય લાગી રહ્યું છે, એટલે કે આ વખતેનું સ્વિંગ બહુ જ વધારે છે. બટ છેલ્લા 2 દિવસથી એને આગાહી છે આ 3-4 દિવસમાં ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એના લીધે જીરાનું જે પાક જે છે એમાં થોડુંક નુકસાન થઈ શકે છે, મોઇસ્ચર કન્ટેન્ટ વધી શકે છે, જેના લીધે પ્રાઇસીસ જે છે થોડીક ઓર વધી શકે છે. તો આઈ થિંક બધા જ સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરું જે છે એ આજના દિવસમાં 20,000ની આસપાસ બાય કરી શકાય છે. 21,200નો ટાર્ગેટ રાખી શકાય છે, 19,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને બીજી મારી ટોપિક રહેશે ગુવાર સીડ, કે જ્યાં હજી પણ લાગી રહ્યું છે કે વીકનેસ જે છે તે કન્ટિન્યુ રહી છે. તો 4,860ની આસપાસ ગુવાર સીડ વેચી શકાય છે 4,800ના ટાર્ગેટથી, અને 4,890નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો બે અહીંયા પિક્સ બનતી દેખાઈ રહી છે. ખરીદારીમાં જીરું તમે ખરીદારી કરીને ચાલી શકો છો, 21,200નો ટાર્ગેટ અહીંયા બનતો દેખાઈ શકે છે. અને ગુવાર સીડમાં વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા લગભગ 4800 સુધીના લેવલ્સ આપણને ઘટાડે બનતા દેખાઈ શકે છે. તો જીરું ખરીદો અને ગુવાર સીડમાં વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. પણ એ સાથે જ ભાવિકજી સમય ફાળવે અમારી સાથે તમામ એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.